નમસ્કાર દર્શક મિત્રો, હું છું પરમાર અમિશા. તમે જોઈ રહ્યા છો લોક સામના ન્યૂઝ. તો જોઈએ આજના સમાચાર અમરેલીથી અમારા રિપોર્ટર દિનેશ થાતલ સાથે. અમરેલી તાલુકાના વાકિયા બાબાપુર ગામે આવેલી બેંક ઓફ બરોડાની શાખામાં છેલ્લા 1.5 મહિનાથી કાયમી મેનેજર ન હોવાથી ગ્રામજનો અને ખેડૂતો ભારે મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. ગામના સરપંચ નૈનાબેન ભરતભાઈ રાતેવાડિયાએ આક્ષેપ કર્યો છે કે બેંકમાં વારંવાર હિન્દી ભાષી મેનેજરની નિમણૂક કરવામાં આવે છે, જેના કારણે સ્થાનિક ગ્રાહકો તેમની સાથે વાતચીત કરી શકતા નથી અને કામકાજમાં ભારે અવરોધ ઊભો થાય છે. આ ઉપરાંત ગત 4 એપ્રિલના રોજ ગ્રામ પંચાયતનો અંદાજે પોણા 2 લાખનો ચેક પણ બેંક સ્ટાફ દ્વારા ગુમ કરવામાં આવ્યો હોવાનો ગંભીર આક્ષેપ સરપંચ દ્વારા કરવામાં આવ્યો છે. બેંકમાં આવતા વૃદ્ધો, વિધવા બહેનો અને ખેડૂતોને પાસબુકમાં એન્ટ્રી પાડી આપવા કે લોન બાબતે સ્ટાફ દ્વારા યોગ્ય જવાબ આપવામાં આવતો નથી અને ઉદ્ધતન વર્તન કરવામાં આવે છે. બહાર ગામથી લોન ભરવા આવેલા ગ્રાહકોને પણ 10 દિવસ સુધી ધક્કા ખવડાવવામાં આવતા હોવાથી લોકોના સમય અને નાણાંનો વ્યય થઈ રહ્યો છે. સ્થાનિક નાગરિકોની માંગ છે કે અહીં તાત્કાલિક ધોરણે કાયમી અને ગુજરાતી ભાષા જાણતા હોય તેવા મેનેજરની નિમણૂક કરવામાં આવે, જેથી લોકોને હાલાકી ભોગવવી ન પડે. જો આગામી દિવસોમાં આ સમસ્યાનો ઉકેલ નહીં આવે તો ગ્રામજનોએ ઉગ્ર આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી છે. તાલુકો જિલ્લો અમરેલી, ગામ વાકિયા બાબાપુર. આજે અમારે બેંક ઓફ બરોડામાં 1.5 મહિના ત્યાં કોઈ પ્રોપર મેનેજર નથી આવતો. કોઈ ખેડૂતને હેરાનગતિ છે, કોઈને કોઈ સ્લીપ નથી પડતી. તું ગૌધા માણાને બધા હેરાન થાય છે. કાળા તડકાના બપોર વચ્ચે બધા હેરાન થાય છે. અમારે ગામડામાં આઉટલેટ નો મેનેજર નો જોઈએ. અમારે અહીંયા પ્રોપર મેનેજર 1.5 મહિના ત્યાં કોઈ આવતું નથી. રોજ 7 વાળા મેનેજર આવે છે. કોઈને લોન્ડ્યું કે આ તે કોઈને કઈ પાછું મળતું નથી. ખેડૂતો બહુ પરેશાન છે. દે છે પણ કોઈ સુરત કે અમદાવાદ વાળા કોઈ ખેડૂત કે કોઈ ભરવા લોન આવ્યા તો એને 10 દિવસનું 15 દિવસના વાયદા આપે છે. તો એ લોકોને રોકાવું પોહાય અત્યારે. અમારે અહીંયા મેનેજર, પ્રોપર મેનેજર જોઈએ. આઉટલેટ નો મેનેજર નો જોઈએ. ગુજરાતી મેનેજર જોઈએ. આ અમારી માંગ છે. મારું નામ નન્નુભાઈ કુરજીભાઈ રાજડિયા, ગામ વાકિયાનો રહેવાસી, અને અહીંયા દેના બેંક ની અંદર અમારું ખાતા છે. પણ અમારે અહીંયા આ ગામડું છે. અહીં તો અમારે પ્યોર ગુજરાતી જોઈએ. અમારે હિન્દી ભાષામાં ના હાલ. મારે 1 વર્ષ પહેલા મારે એફડી કરાવી છે 1 વર્ષની, તો મને ફોર્મ ન ભરી દીધો. મને કે બેગ છોડકર ચલાઈ જાવ, કે તમારી જરૂર નથી, કે આવું મને બોલ્યા હતા એમ. તો પછી આવું ગામડામાં ચાલે? અહીં તો બધાને લોનું અત્યારે લોનું ભરવાનો સમય છે. અત્યારે ભરી અને પાછો વળતે બીજી ત્રીજી પાછા પૈસા જોઈએ. ઉછીના પાછીના લઈને આવ્યા અને ભર્યા હોય તો પછી એને કાલે સવારે પાછી જરૂર છે, તો પછી એને 10 દિવસ પછી કે ભાઈ પૈસા લઈ જજો, તો એવું થોડું ચાલે? આવી અમારી માંગ છે ભાઈ. અમારે આમાં કાયમી મેનેજર જોઈએ અને ગુજરાતી જોઈએ. સ્ટાફ તો પૂરતો 2-3 જણા છે, પણ એમ કે મેનેજર તો અમારે ગુજરાતી જ જોઈએ એમ. મારું નામ નૈનાબેન ભરતભાઈ રાતેવાડિયા છે. હું અત્યારે સરપંચ છું અને અમારા ગામમાં બેંક ઓફ બરોડામાં મેનેજર કોઈ રેગ્યુલર આવતો નથી, અને આવે છે તો 1 ને 2 દિવસ જ આવે છે. ત્રીજે દિવસે મેનેજર બદલાઈ જાય છે અને હિન્દી ભાષીનો મેનેજર મેકે છે. તો અમારા ગામમાં કોઈ સમજતું નથી કે તો વધારે પડતું તકલીફ પડે છે, અને બાયુને બહેનોને કોઈને એન્ટ્રી પાડી દેતા નથી અને સીધો જવાબ આપતા નથી. તો અને લોનું વાળા છે, આજુબાજુના ગામ વાળા લોનું વાળા છે, અમદાવાદ સુરત વાળા લોનું વાળા છે. તો એને કેટલા દિવસ રોકાવાનું? 1.5 મહિનાથી અમારા ગામમાં મેનેજર આવ્યો જ નથી. તો અમારે એટલી તકલીફ પડે છે કે અત્યારે અમને રેગ્યુલર મેનેજર આપો. 2-3 વખત પંચાયત તરફથી અમે અરજી કરેલી છે, પણ કોઈ અમને જવાબ આપતું નથી અત્યારે. અને અમારા બેંક તરફથી સમસ્યાઓ અમને બાઈઓને એન્ટ્રી પાડી નહીં દેતા. કોઈ વિધવા બાઈઓ છે, વૃદ્ધ પેન્શન છે, વૃદ્ધ માણસોને તકલીફ પડે છે, અભણ માણસો આવે એને કોઈ સીધો જવાબ આપતા નથી.
અમારે રેગ્યુલર મેનેજર જોઈ અને હિન્દી ભાષી નહીં, અમારે ગુજરાતી ભાષાનો જોઈ, કારણ કે કાઠિયાવાડમાં આપણે ગુજરાતી ભાષાનો જોઈ મેનેજર. તો ફરી મળીશું એક નવા સમાચાર સાથે. ત્યાં સુધી જોતા રહો લોક સામના ન્યૂઝ.